નવેમ્બર મહિનામાં 15 દિવસ પૂરા થવા છતાં ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો જોવા નથી મળ્યો. હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ યથાવત છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન અમરેલીમાં સૌથી નીચું નોંધાયું હતું. એવામાં આગામી થોડા દિવસોમાં લોકોને ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ ઉત્તર ભારતીય બરફવર્ષા થઈ છે. જ્યારે પવન ઉત્તર દિશાના હોય ત્યારે ત્યાંથી અહીં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા હોય છે. હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. હાલ 4 થી 5 દિવસ લઘુત્તમ તાપમાન મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાતમાં 17મી થી 20મી નવેમ્બર દરમિયાન પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમીમાં ઘટાડો નોંધાશે.